હું તો છે ને તાર બાપાથી કંટાળી ગઈ છું. આ છે ને મારે તો હવે મગજ કામ કરતું બંધ થઈ ગયું હે. હું છું ને તો ટકી છું, બાકી કોઈ તાર બાપા ટકે એમ છે નહીં. આ સવારના બધા બારા ગયા હોય ને તો આપણને એમ થાય સાંજે આવે ને તો 2 મિનિટ વાતું કરશે, પણ નહીં. કાં તો ત્યાં આમ ફોન જોવા બેસી જાય ને, કાં તો ત્યાં ટીવી જોવા બેસી જાય, સમાચાર કઈસા કરે. બધાય સમાચાર બધી ભાષામાં હે ને જોયા કરે. ખબર નહીં હું ડાયટું હે ને એમાં. બધાય તમે રોજના બારે ને બારે હોય. મારે તો ક્યાંય જવાનું જ નહીં, આ 4 દિવાલમાં રહેવાનું. એક રવિવાર આપણને એમ થાય કે ક્યાંક જઈએ બાર, એમાંય બધાયના મોઢા ચડી જાય કે અમે થાકી ગયા હોય. તો મારે કઈ, હું માણા નથી, મારે ક્યાંય જવું ન હોય. મારી તો હવે જિંદગીની પથારી ફેરવી નાખી હે. કાલ ઓલા સામેવાળા કાંતાબેન કે મારા ભાઈ તો કેવા હોજા કા, કે અમે તો કોઈ દી એનો અવાજ જ ન સાંભળ્યો. મેં કીધું અમે ન સાંભળ્યો આટલા વરમાં. એ તો હે ને તમને બધાને છે ને બહુ બધું હોજું લાગે, સારું લાગે. આ તો મને જ ખબર હોય, જરાક કઈક કહી દો ને એટલે હે ને એનો તો મગજ છે ને ફાટીને ધુવાડે વયો. અને પાછા લખણ ખોટા તો એવા ને, કાલ ઓલાના ઘરે અમે જમવા ગયા હતા ને તો ત્યાં છે ને 2 મોઢે બટેટાનું શાક ખાઈ લે. અને હું એનું ઈ શાક હું ઘરે રાંધું ને તો કે મને નથી ભાવતું, તો ત્યાં કેવા ખાઈ લ્યો છો.